થાનગઢના સરોડી પ્રાથમિક શાળામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આગમન. રાજ્યભરમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2024ની ઉમંગ ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત આજરોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના અંતિમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સરોડી ગામે બાળકોના નામાંકન અર્થે પધાર્યા હતા. મુખ્યમંત્રી સરોડી ગામના હેલીપેડ ખાતે આગમન થતા મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત તથા અભિવાદન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજના પ્રસંગે જણાવ્યું હતું કે રાજ્યના વિવિધ જિલ્લાઓના છેવાડાના ગામો તથા સુરેન્દ્રનગર જિલ્લાના છેવાડાનું ગામ સરોડી એ વિકાસના અનેક કામોથી જિલ્લાના પહેલા ગામ તરીકે ઓળખ મેળવી છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યાં તેમને કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો હતો. તે આજે તેનું 21મું વર્ષ ચાલી રહ્યું છે. ત્યારે આટલા વર્ષોમાં જિલ્લા તાલુકા ગ્રામ્ય સ્થળે શિક્ષણનું સ્તર ખૂબ સારું થયું છે. વિદ્યાર્થીઓ શાળામાં સારું શિક્ષણ મેળવીને ડોક્ટર, એન્જિનિયર બની રહ્યા છે. તદુપરાંત જણાવ્યું હતું કે દીકરા દીકરીઓ પણ ખૂબ જ સારું શિક્ષણ મેળવી રહ્યા છે. સરકારી યોજના લાભ લઈને દરેક બાળક સારામાં સારું શિક્ષણ મેળવે તેના માટે વડાપ્રધાન તથા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રયત્ન કર્યા. તેના પરિણામો આજે જોવા મળી રહ્યા છે. શાળાઓમાં 100% નામાંકન માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે તે સરાહનીય છે. વધુમાં રાજ્ય સરકારે શરૂ કરેલી નમો લક્ષ્મી તથા નમો સરસ્વતી યોજનાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે નમો લક્ષ્મી યોજના ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી દીકરીઓ માટે છે. આ તમામ ધોરણમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીનીઓને સરકાર દ્વારા 50,000ની સહાય આપવામાં આવશે. જ્યાં નમો સરસ્વતી યોજનામાં ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતી દીકરી તથા દીકરા બંને માટે છે. જ્યાં બંને ધોરણ પાસ કરનાર વિદ્યાર્થીને રૂપિયા 25,000ની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે. જે દીકરીઓને નમો લક્ષ્મી યોજનાનો લાભ મળ્યો છે તેને આ યોજનાનો લાભ પણ મળી શકશે. ત્યારે જિલ્લા કલેક્ટર કેસી સંપટ, જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશકુમાર પંડ્યા, ચોટીલાના ધારાસભ્ય શ્યામજીભાઈ ચૌહાણ, ભાજપ જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલિયા, જયેશભાઈ પટેલ, ધીરુભાઈ સિંધુ સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પાંચાળ ભૂમિ પર પુષ્પગુચ્છથી સ્વાગત કરી તથા મીઠેરો અને અદકેરો આવકાર આપી સ્વાગત કર્યું હતું. જયસિંહ સારોલા, સમય 24 ન્યૂઝ, થાનગઢ.